હવે વાત કરીએ આજથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાની। રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને ધોરણ 10ની પરીક્ષાઓ તારીખ 16 માર્ચ સુધી અને 12 ધોરણની પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે। રાજ્યભરના કુલ 16.63 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 9.7 લાખથી વધુ વિદ્યાર્થીઓ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ઓફ 2 પદ્ધતિ અમલમાં રહેશે। જો કોઈ વિદ્યાર્થી કોઈ વિષયનું પરિણામ સુધારવા ઈચ્છે છે તો જુલાઈ માસમાં પુનઃ પરીક્ષા આપી શકશે। આ પુનઃ પરીક્ષા ટ્રાયલ તરીકે ગણાશે નહીં અને વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની સંપૂર્ણ તક મળશે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વર્ષે કુલ 1.74 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે ગત વર્ષની સરખામણી નોંધપાત્ર વધારો સૂચવે છે। શહેરી વિસ્તારમાં કુલ 95,688 વિદ્યાર્થીઓ નોંધાયા, જેમના માટે 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। આમ તમામ રીતે જોવા જઈએ તો અત્યારથી પૂર્વ આયોજનના ભાગરૂપે સ્ટાફની નિમણૂક હોય, સ્ટાફની ટ્રેનિંગ હોય, સાથે સાથે તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એની ચકાસણી પણ કરવામાં આવેલી છે। આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કેન્દ્ર સંચાલકોને જે સૂચનાઓ આપેલી છે અને કિટ ફર્સ્ટ એડની તમામ બિલ્ડિંગમાં મુકાઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે ફ્રિસ્કિંગની ગેટ ઉપર એન્ટ્રીમાં પોલીસની મદદ લઈને અને અમારા સ્ટાફ દ્વારા પણ એની જે છે એ ચકાસણી કરવામાં આવશે અને ગેરરીતિ વિહીન ખાસ કરીને પરીક્ષા લેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગેરે બિલ્ડિંગમાં જે છે વિદ્યાર્થીઓ ન લાવે તે માટે પણ ખાસ કરીને તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આપણા 8 ઝોન અંતર્ગત 264 બિલ્ડિંગ છે, એમાં 78,180 જેટલા વિદ્યાર્થી એસએસસી એચએસસીની પરીક્ષા આપવાના છે। અમે તમામ કેન્દ્ર સંચાલક શ્રીઓની સ્થળ પર મીટિંગ કરીને બધી જે સૂચનાઓ બોર્ડની ગાઈડલાઈન છે એ મુજબ આપેલી છે। અમારા ઝોનલ જે છે એમને બધી તૈયારીઓ કરી દીધી છે। એના સમગ્ર કેન્દ્રો જે છે એ સીસીટીવીથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રી શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે।